આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી। આવો જુઓ આજના મુખ્ય સમાચાર। વલસાડથી અમારા વલસાડ જિલ્લા બ્યુરો ચીફ બાલુભાઈ કે ગાંવિતને સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ વિગત માહિતી મુજબ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પીએચસી કડક ખંડર હાલતમાં જોવા મળી રહ્યા છે। આવા સ્થાનોમાં ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓની ગેરહાજરી લોકો માટે આરોગ્ય સેવા પલટાવવાનું મોટું સમસ્યામાં ફેરવી છે। સ્થાનિક વાસીઓ ફરિયાદ કરી રહ્યા છે કે પીએચસી સેન્ટરો મોટાભાગે બંધ રહે છે, જેના કારણે ગામવાસીઓને પ્રાઇવેટ દવાખાનાઓમાં ભારે ખર્ચે સારવાર લેવી પડે છે। સરકારી નાણાંના દુરુપયોગનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, કારણ કે સેન્ટરોમાં કર્મચારીઓ વિનાની ઉપસ્થિતિની હોવા છતાં નિયમિત વેતન લઈ રહ્યા છે। આ પરિસ્થિતિના કારણે આરોગ્ય જાગૃતિનો અભાવ અને સામાન્ય રોગોથી પણ લોકો પીડાઈ રહ્યા છે। ફરજ બજાવતા કર્મચારીઓ આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લેતા નથી, જેના કારણે લોકો વલસાડ શહેર સુધી મજબૂરીમાં સારવાર માટે જતા રહે છે। સ્થાનિક લોકોએ માગ કરી છે કે આરોગ્ય વિભાગ દ્વારા આ પીએચસી સેન્ટરોનું તાત્કાલિક નિરીક્ષણ કરવામાં આવે અને આ સ્થિતિના જવાબદારો સામે કડક કાર્યવાહી થાય। જિલ્લા બ્યુરો ચીફ બાલુભાઈ કે ગાંવિત, વલસાડ।